નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે દર્પણ આકૃતિમાં. સીઈટીમાં પૂછાતો વધારે એક પ્રશ્ન દર્પણ આકૃતિ. તો સૌથી પહેલા તો આપણે છે એ અંગ્રેજી જે મૂળાક્ષરો છે એની અંદરથી કયા કયા અક્ષરો છે એ અરીસામાં એવા ને એવા દેખાય છે એની વાત કરીએ. તો ટોટલ 11 અક્ષરો છે જે અરીસામાં એમાં પ્રતિબિંબમાં કોઈ ફેરફાર થતો નથી. એક છે એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય. આ 11 મૂળાક્ષરો એવા છે કે જે અરીસામાં એવા ને એવા દેખાય છે. તમે એમણામ જોવો કે અરીસામાં જોવો સરખા દેખાય છે. અને બીજા જે અક્ષરો છે એ અરીસામાં કેવા દેખાય છે, તો એના માટેની 2 થી 3 એવી પદ્ધતિઓ છે કે જેને આપણે અરીસા વગર સમજી શકીએ કે આ અરીસામાં આવા દેખાશે. વારાફરતી હું તમને એ પદ્ધતિઓ તમારે પરીક્ષામાં પૂછાય ત્યારે શું કરવું, ઝડપથી આન્સર કઈ રીતે લાવવું, એના માટે જે છે હું તમને થોડી પદ્ધતિ સમજાવીશ. એ તમારે જોવાની છે. જો તમને જેમાં 2 થી 3 છે એમાંથી તમને જે સારી લાગે એ તમારે પરીક્ષામાં વાપરવાની છે. સૌથી પહેલા તો જો આ માની લો કે મારું પેપર છે, બરોબર. આ પ્રશ્ન છે એ અહીંયા કણે પૂછાણો કે ભાઈ હાલો અહીંયા લઈ લઈએ કે આ કે છે, કે આ અરીસામાં કેવો દેખાય, આ કે છે, બરોબર. તો કોઈ વસ્તુ કરવાની નથી. જ્યાં પરીક્ષામાં પૂછાણો છે એની માથે જ આપણે છે એ પેનથી ઘૂંટી નાખવાનું છે. આ રીતે થોડુંક વધારે ઘૂંટવાનું છે, બરોબર. હવે પછી છે એ તમારે આ પેજને છે વાળી દેવાનું છે. આ રીતે વાળી દેશો અને માથે જ્યારે પેનથી ઘૂંટી નાખશો તો તમને પાછળ અહીંયા કણે અરીસામાં કેવું દેખાય છે એ જોવા મળશે. આ એક રીત થઈ કે આ રીતે છે એ તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ મેળવી શકો. હાલો, આવું આપણે નથી કરવું તો શું કરવાનું? કઈ કરવાનું નહીં. જે માની લો કે આ પેજની અંદર આ પેપરમાં પ્રશ્ન પૂછાણો કે આ કે છે એ અરીસામાં કેવો દેખાશે, તો તમે જે રૂમમાં બેઠા છો ત્યાં કણે લાઇટ તો હશે જ. પાછળ ફેરવી અથવા તો માથે થોડુંક ઘૂંટી અને જ્યારે તમે આમ લાઇટ સામે રાખશો તો પાછળની સાઈડ એ પ્રતિબિંબ જોવા મળશે જે અરીસાની અંદર દેખાશે. તો આમાં તમારે કોઈ વસ્તુ કરવાની જ નથી. લાઇટની સામે પેજ રાખો અને પાછળથી આકૃતિ જોઈ લે. જો જવાબ જોઈ લેવાની વાત છે, બરોબર. આ રીતે તમે બીજું કરી શકો છો. અને બીજી એક પદ્ધતિ છે કે ભાઈ આવું બધું કંઈ કરવું નથી, આપણે પેપર જોતું જ નથી, કંઈ જોવું જ નથી પેપરની અંદર, બરોબર. તો એક સહેલી પદ્ધતિ છે, એકદમ સરળ, કે ભાઈ જે નંબર પૂછાણો છે, માની લો કે એલ પૂછાણો, તો આ તમારો હાથ છે. આ હાથને આમ સીધો રાખી અને કોઈ પણ આંગળીના એક ટેરવા ઉપર એલ લખી લ્યો. આ મેં એલ લખી લીધો છે, બરોબર. હવે જો ધ્યાન રાખવાનું છે, તમારો આ જે હાથ છે એ આ જ રીતે રાખવાનો છે અને તમારું જે પેપર છે એમાં તમારે હાથને છે એ આ રીતે આમ ઊંધો રાખી અને દબાવી દેવાનો છે. એટલે તમને અહીંયા એલનું પ્રતિબિંબ અરીસામાં મળી જશે. આ એકદમ સરળ પદ્ધતિ. પણ આ ક્યારે કામમાં આવશે? જ્યારે કોઈ આલ્ફાબેટ પૂછાય અથવા તો નાની એવી આકૃતિ પૂછાય ત્યારે તમને કામમાં આવશે. મોટી આકૃતિ હોય ત્યારે શું કરવું, તો એના માટે આપણે એક ડિટેલમાં વિડીયો બનાવશું. તમે કમેન્ટમાં જણાવજો કે ભાઈ તમારે એ પદ્ધતિ જાણવી છે કે નહીં, કે જ્યારે મોટી આકૃતિઓ પૂછાય ત્યારે અરીસામાં કઈ રીતે જોવી. તો આગળ આપણે એનો વિડીયો બનાવશું.